લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર તેમજ જિલ્લામાં કેટલાક ઇસમો દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લોકોને લોન આપવાની લાલચ આપીને બેંકના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી છેતરપિંડી કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મકાન અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરી તેમને લોન અપાતી હતી અને લોન સેક્શન થાય તે જ દિવસે એકાઉન્ટમાંથી પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હતા, જે બેંક કર્મીની મિલીભગત વગર શક્ય નથી। છેતરપિંડી થયેલ હોય એવા લોકોનો આંકડો ખૂબ જ મોટો છે। અગાઉ સિટી પોલીસ મથકે પણ આ મામલો સમાધાન થયું હતું, જેમાં પણ કેટલીક ત્રુટીઓ સામે આવી છે। આ સમગ્ર મામલે એડવોકેટ નીરજ જૈન દ્વારા આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। અગાઉ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી। એડવોકેટ નીરજ જૈન દ્વારા જે પણ લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેમની પાસે ફીસ લીધા વગર જે પણ કંઈ કેસ સંદર્ભિત અન્ય ખર્ચ હોય તે લઈને તેમને ન્યાય અપાવાશે તેમ જણાવ્યું હતું। આજે મોટી સંખ્યામાં છેતરપિંડી થયેલ લોકો અને એડવોકેટ નીરજ જૈન દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાયની માંગ કરી હતી। અમે લોકોએ SBI બેંકમાંથી લોન લીધી હતી અને મકાનની લોન લીધેલી 19,50,000ની લોન લીધી હતી અને એને મકાન બનાવવાનું કીધેલું। મકાન બનાવતા બી છતાં એ લોકોએ મારા ઘર સીલ મારી દીધું, કીધા કાંઈ વગર સીલ મારી દીધું એ લોકોએ। અને બીજું કે એવું કીધું કે અમે તમને મકાન બનાવી લઈશું, હપ્તા ઠેર સુધી ભરીશું, જે સુધી મકાન નહીં થાય ત્યાં સુધી અમે લોકો તમને હપ્તા ભરી આવીશું। એ રીતના સહી કરાવીને પૈસા લઈ જતો હતો અમારી કંતે અને હવે બેંકવાળા અમારી પાસે 28 લાખ રૂપિયા માંગે છે। બેંક બી જપ્ત કરી લીધું, ઘર બર બધું અમારું તોડી નાખ્યું એ લોકોએ મકાન વેચીને। તમારા ખાતામાં પૈસા જમા થયા હતા? હા, મારા ખાતામાં પૈસા જમા થયા હતા, પણ અમારે 19,50,000ની પણ એ લોકો સહી કરીને ઉપાડીને લઈ જતા હતા। વડોદરા શહેર જિલ્લામાં રહેતા લોકો ને વડોદરામાં કેટલાક બેંક સાથે મળી, બેંકના મેનેજરો સાથે મળી, પોતે ભેગા મળી, મળતિયાઓ મળી, બેંકના મેનેજર સાથે મળી, આ બધા કેટલાક લોકોએ આ ગરીબ લોકોને લોન આપવાની લાલચ આપી, એમના મકાનના ઝેરોક્સ દસ્તાવેજો રજૂ કરાવી અને લોનના પૈસા બારોબાર પોતાના એકાઉન્ટમાં, પોતાની પત્નીના એકાઉન્ટમાં જમા કરાવી દીધા। 4 લાખની લોન સેન્કશન થાય અને એની સામે 16 લાખ રૂપિયા લઈ દેવામાં આવે અને જે દિવસે લોન સેન્કશન થાય એના એ જ દિવસે બપોર સુધીમાં તો એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર બી થઈ જાય। આ બેંકના મેનેજરની મિલીભગત વગર શક્ય નથી। તો આ પ્રકારનું કૃત્ય આના કારણે આ બધા લોકોના ઘર ગયા છે। આ બેનના સસરા ગુજરી ગયા પછી એણે એના પૈસામાંથી 8,25,000 ભર્યા છતાં પણ એને ત્યાં સિક્યુરાઇઝેશન એક્ટની નોટિસ ચોંટાડી દેવામાં આવી। આવા કેટલાય ગરીબોના ઘર પડાવી લેવામાં અને આવા 100થી વધારે ફરિયાદ એકલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રસુલાબાદ શાખાની મારી પાસે આજે સવારથી કેટલાક ફોન આવી રહ્યા છે। એમાં બેંક ઓફ બરોડામાં પણ આવું થયું છે, એવી રીતના બીજી બેંકોમાં, પંજાબ નેશનલ બેંકમાં પણ આવું થયું છે। અલગ અલગ બેંકોમાં આ પ્રકારના કૌભાંડિયાઓ દ્વારા ગરીબ હરિજન સમાજના લોકોને એનાથી આગળ વધીને ઠેલાવાળાને, રિક્ષાવાળાને, ફ્રૂટની લારીવાળાને, અનાજ કરિયાણાની નાની નાની દુકાનોવાળાને ફસાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ લોકો જે ફસાયા એમના મકાનો પડાવી લીધા અને પોલીસમાં ફરિયાદ કરી। તો આ ફરિયાદ થયા પછી વડોદરાની કમનસીબી એવી કે વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના જે તે વખતના PI મિસ્ટર ચૌહાણ ફરિયાદમાં આરોપીની ધરપકડ કરવાની જગ્યાએ સમાધાનનો કરાર કરાવી લીધો। કરાર કરાવ્યા પછી કરાવ્યો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર અને એ બી 25માં તારીખ વગરનો કરાર। આ ત્યાર પછી આ માણસ ખાલી કરાર લઈને ફર્યા કરે છે। આવું કેટલાની જોડે? અને આમાં હરિજન સમાજના લોકો, એ લોકો જાણતા હતા કે આ હરિજન સમાજના લોકો છે, છતાં એટ્રોસિટી દાખલ નહીં થઈ, સામાન્ય કલમો। એટલું જ નહીં, 2 દારૂના કેસ થાય તો પાસા થાય, 4 મારામારી થાય તો પાસા થાય। જ્યારે 100થી વધારે લોકોને છેતરપિંડી કરી હોય
એની સામે સામાન્ય ફરિયાદ, બાકીના લોકો તો ફરિયાદ જ નહીં લીધી. આ તો કોર્ટનો ઓર્ડર લાવે એટલે ફરિયાદ થઈ, બાકીનાનું શું? તો આના સામે અમે ડીએસપીને રજૂઆત કરી, કારણ કે પહેલાં જિલ્લાનો વિષય છે એટલે જિલ્લા અધિકારીને કરી. વડોદરા શહેરના પોલીસ કમિશનરને આજે એટલા માટે કરવા આવ્યા છે કે પોલીસ કમિશનરને પણ ધ્યાનમાં આવે કે સિટી પોલીસ સ્ટેશનમાં આવું ભૂતકાળમાં ચાલતું હતું તો એવા પીઆઈ સામે કાર્યવાહી કરે, એટ્રોસિટીની કલમનો ઉમેરો કરે, સાથે સાથે બીજા લોકોની પણ ફરિયાદ લેવામાં આવે. આજે પણ આ જે કૌભાંડિયાઓ છે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એમને કોઈ ડર નથી. તો આને જોતા આવા તત્વો સામે શહેરના લોકોએ જાગવું પડશે. હું આપના માધ્યમથી આખા વડોદરા શહેર જિલ્લાના લોકોને એવું જાહેર કરું છું, આવા જે કોઈ ગરીબો આવા કેસોમાં ફસાયા છે, કૌભાંડનો ભોગ બનેલા છે, તમે બધા જ હાથીબોળ મારી ઓફિસે આવો, અમે તમને ન્યાય અપાવીશું. મારે તમારી પાસે એક પણ રૂપિયો ફી નથી જોઈતી, ખાલી જે ખર્ચો થશે એ તમારે આપવાના, એના સિવાય કશું જોઈતું નથી. આ બધા જ લોકોને આનો ન્યાય અપાવીશું. અને બેંકને પણ અમે આવેદનપત્ર આપવાના છે અને સરકારને પણ આપવાના છે અને કલેક્ટરને આપીને કહેવાના છે કે આ બધા જ લોકોની લોન માફ કરવામાં આવે. કારણ એ લોકોના પગાર, એ લોકોની પ્રોપર્ટી કરોડો રૂપિયાના મકાનો બનાવી લીધા છે, એમાંથી આ પૈસા વસૂલ કરવામાં આવે.